નવાખલમાં 7 વર્ષની બાળકીના હત્યાકાંડમાં મોટો ખુલાસો। બાળકીના કાકાનો મિત્ર આરોપી હોવાનું સામે આવ્યું। આરોપીએ તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કર્યાની આશંકા। પોલીસે વિસ્તારના 4 ભુવાને રાઉન્ડ અપ કરી અને તપાસ કરી। આરોપી અજય 3 મહિના પહેલા પણ બાળકીનું અપહરણ કર્યું હતું। ગ્રામજનોએ તપાસ કરતા આરોપી પાસેથી બાળકી મળી આવી હતી। સ્થાનિકોએ પોલીસ ફરિયાદ ન કરતા આરોપી અજયની હિંમત વધી। આરોપી અજય બીજી વખત બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી। આરોપીએ બાળકીને નદીમાં ફેંકી મોતને ઘાટ ઉતારી। આરોપી અજયની પત્ની ગર્ભવતી છે। પછી અમારા ગામમાં બેંક હતી, એ રાતે ખોલાઈ બેંક અને કેમેરા ચેક કરાય। ચેક કરતાં કરતાં રાતના 4 વાગી ગયા હતા અને એમાં એ દેખાઈ ગયો કે આ વ્યક્તિ હતો અને એ વ્યક્તિ પાછો હજી અમારા જોડે વાંકલે પોલીસ સ્ટેશનમાં હોતા તો સાથે કેસ કરવા હોતો હતો પણ સાથે અને ભાઈ બંધ હતો, ખાતો તો પીતો તો ઘેર જ રહેતો હતો, આવતો તો જતો હતો। અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો તો એ ભાઈ અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો। પોલીસવાળા બધા સાથે જઈને ઘેર ઉઠાવી લીધો અને પછી એ જેલમાં એ સજા કરવા માટે આવ્યો। તો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું કોલે ગયો હતો? ઘેર ખાતો તો ને પીતો તો, બધી ગદ્દારી કરી ત્યાં। તો એ એવું કહે કે હું બલી હાલવા ગયો હતો, મેં મારી નાખી દીધી છે। કાલે મારી બૈરી વાસણ કરવા ગઈ હતી, એની જોડે મારી છોકરી ગઈ હતી 4 વાગે અને મારી બૈરી ઉપર ધાબા પર વાસણ ધોવા ગઈ, મારી છોકરી નીચે બેઠી હતી। પછી મારી બૈરી નીચે આવી, એમાં તો રામાપીરના મંદિરે આરતીમાં ગઈ છીએ પણ આરતી પછી પત્યા પછી અમે શોધ કરી પણ કંઈ મળી નહીં। તો પછી અમે પોલીસ સ્ટેશને આવ્યા। બાઇક ઉપર બેહાડીને લઈ ગયો મારી છોકરી 4:10 મિનિટે સાંજના। આવી એ કહે કે મેં મારી નાખી, કાપી નાખી એવું કહે, બલી આલવી લેજો એવું બધું કહે પણ સાચું બોલતો નહીં। આંકલાવ તાલુકાના નવાખલ ગામે 7 વર્ષીય તુલસીની હત્યાના જે ઘટના બની છે તેમાં પોલીસે હવે મૃતદેહની શોધખોળ હાથ ધરી છે। કારણ કે જે મૃતદેહ મળે ત્યારબાદ જ પોલીસ તેમાં ચોક્કસ કલમો સાથે ફરિયાદ દાખલ કરી શકે તેમ છે। અત્યારે જે આરોપી પોલીસને હાથ લાગ્યો છે તેણે કબૂલાત કરી છે કે તેને દીકરીની હત્યા કર્યા બાદ તેને નદીમાં ફેંકી દીધી છે, જેને લઈ પોલીસે આણંદ બરોડાની વચ્ચે જે મહીસાગર નદી અને તેની આસપાસની નાની નદીઓ છે તેમાં અને કોતર વિસ્તારોમાં જે મૃતદેહ મળે તે માટે તપાસ હાથ ધરી છે। પરંતુ કલાકોની મહેનત બાદ પણ પોલીસને હજી સુધી કંઈ હાથ લાગ્યું નથી। પોલીસે આખો મહીસાગર નદીનો કોતર વિસ્તાર પણ શોધી કાઢ્યો, તેમજ એનડીઆરએફની ટીમ છે જે અત્યારે નદી પણ આખી ફેંદી રહી છે। તે ઉપરાંત જોઈ શકાય છે આ નવાખલ પાસેનું જે નદીના કોતરો છે ત્યાં પણ અત્યારે પોલીસ છે અને પોલીસ અત્યારે પણ તે કોતરોમાં શોધખોળ હાથ ધરી રહી છે। આપ જોઈ શકો છો નદીમાં આ એનડીઆરએફની જે ટીમ છે તે એનડીઆરએફની ટીમ પણ અત્યારે બાળકીની જે મૃતદેહ છે તેને શોધવા માટે પ્રયાસ કરી રહી છે। છેલ્લા 2 દિવસથી પોલીસના અથાગ પ્રયાસો, પરંતુ હજી સુધી બાળકીનો જે મૃતદેહ છે તે મળી શક્યો નથી। બાળકીનો મૃતદેહ મળશે ત્યારબાદ જ યોગ્ય ફરિયાદ આ કેસમાં દાખલ થશે, જેને લઈ મૃતદેહ મળવો ખૂબ જ અત્યારે જરૂરી છે। ન્યૂઝ કેપિટલની ટીમ અત્યારે આ કોતરોમાં અને નદી કિનારે પહોંચી છે અને પોલીસ જે કાર્યવાહી કરી રહી છે તેની પડે પડની ખબર આપના સુધી પહોંચાડી રહી છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, આણંદ।